કંસારા ડીટીવી ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે। નજર કરીએ આજના મુખ્ય સમાચારો। લઘુ ઉદ્યોગ ભારતી અંકલેશ્વર ટીમ દ્વારા આયોજિત વાર્ષિક સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે લઘુ ઉદ્યોગ ભારતીના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ ડોક્ટર બળદેવ પ્રજાપતિ ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે મોટિવેશનલ સ્પીકર અશોક ગુજ્જરે વક્તવ્ય આપ્યું હતું કે આ કાર્યક્રમમાં લઘુ ઉદ્યોગોના વિકાસ, નવી તકનીકોના સ્વીકાર અને ઉદ્યોગકારોમાં સહકાર ભાવના વધારવાના મહત્વ પર ભાર મૂક્યો હતો। સદર કાર્યક્રમમાં લઘુ ઉદ્યોગ ભારતી ગુજરાતના પ્રમુખ ઈશ્વર પટેલ, ઉદ્યોગ મંડળના પ્રમુખ વિમલ જેઠવા, પાનોલી ઉદ્યોગ મંડળના પ્રમુખ BS પટેલ, લઘુ ઉદ્યોગ ભારતી અંકલેશ્વરના પ્રમુખ કિશોર કાછડિયા, મહામંત્રી પિયુષ બુદ્ધદેવ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન વિવિધ ઉદ્યોગકારો વચ્ચે પરસ્પર ઓળખાણ અને નેટવર્કિંગ માટે અનુકૂળ વાતાવરણ પૂરું પાડવામાં આવ્યું હતું। લઘુ ઉદ્યોગ ભારતી વર્ષમાં 6 કાર્યક્રમ કરતી હોય છે। વિશ્વકર્મા ભગવાન દ્વારા ઉદ્યોગો સ્થપાયા હોય એટલે વિશ્વકર્મા જયંતિ ઉજવીએ છીએ। એ પછી આપણે જોઈએ છીએ કે આવી રીતે વાર્ષિક સ્નેહ મિલન હોય છે। દિવાળી પછી કરતા હોઈએ છીએ પણ ઘણા વખત લોકો નથી હોતા એટલે આપણે એ ટાઈમ બદલતા હોઈએ છીએ અને આવી રીતે આજે વાર્ષિક સ્નેહ મિલન માટે લઘુ ઉદ્યોગ ભારતીનો કાર્યક્રમ રાખ્યો છે। મુખ્યત્વે ધ્યેય આપણા જેટલા પણ કાર્યકર્તા છે અથવા આપણા મેમ્બર છે એ બધાને જ વર્ષમાં 1-2 વાર કે 6 વાર મળીએ તો જ આગળ આપણા જે પ્રશ્નો છે એની વાચા આપવી, શું કરવું જોઈએ, આમ એ બધાના પ્રશ્નો લઈને પણ કેન્દ્ર સુધી પહોંચાડવા, જે પણ પ્રશ્નો હોય એની કઈ રીતે છણાવટ કરી અને કઈ રીતે ઉકેલ લાવવો, આ બધું જ કામ જ્યારે કરતી હોય ત્યારે આવા સ્નેહ મિલનો દ્વારા આપણા મેમ્બરોમાં, આપણા કાર્યકર્તાઓમાં એક ઉત્સાહ આવતો હોય છે। એના અનુસંધાને આજે આ સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો છે। પિન્ટુ મોદી, DTV ન્યૂઝ, અંકલેશ્વર।